ઘણા લોકો પોતાના સ્વામીમાં જ સંદેહ કરે અને પોતાના મંત્રમાં સંદેહ કરે. નહીં, મંત્ર રક્ષણહાર બ્રહ્મ છે, તેથી એમાં સંદેહ ન કરો, નિષ્ઠાથી જપ કરો. અને જપ કરવાની જે આપણી માળા હોય છે, એ જપ કરવાની માળા એને મહિને એકાદ વાર શુદ્ધ પાણીથી સ્નાન કરાવો, પછી ગાયના દૂધથી સ્નાન કરાવો, પછી ફરી શુદ્ધ પાણીથી માળાને સ્નાન કરાવો. પીપળાના પાન ઉપર રાખી પૂજાની જગ્યાએ ચંદનથી માળાના મેરુ ઉપર તિલક કરો અને મેરુ ઉપર તિલક કરતી વખતે મંત્ર બોલો, ઓમ એમ શ્રી અક્ષમાલાય નમઃ, ઓમ એમ શ્રી અક્ષમાલાય નમઃ. માળાના મેરુ ઉપર આ મંત્ર બોલતા બોલતા તિલક કરીએ તો માળામાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી કહેવાય, માળાની વિધિવત પૂજા કરી કહેવાય. ઓમ એમ શ્રી અક્ષમાલાય નમઃ માળાની પૂજા કરવાનો આ મંત્ર છે.